નમસ્કાર શ્રોતા મિત્રો, સાયબર સાક્ષરતાથી સાયબર સુરક્ષા આ શ્રેણી અંતર્ગત ગયા અંકમાં આપણે ભ્રામક સમાચાર એટલે કે ફેક ન્યૂઝ વિશે સમજ મેળવી. આજના આ અંકમાં આપણે એવા વિષય પર વાત કરવાના છીએ જે સીધો તમારા ખિસ્સા અને માનસિક શાંતિ સાથે જોડાયેલો છે, અને એ વિષય છે સાયબર ફ્રોડ એટલે કે ઓનલાઈન છેતરપિંડી. સત્તાવાર અહેવાલો મુજબ ભારતમાં છેલ્લા 1 વર્ષમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં અભૂતપૂર્વ વધારો થયો છે. મોબાઈલ વપરાશકર્તાઓની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે, પરંતુ તેની સાથે સાયબર ગુનાઓમાં પણ 25% ઉછાળો જોવા મળ્યો છે. આ છેતરપિંડીની જાળમાંથી કેવી રીતે બચવું તે સમજવા માટે આજે ફરી આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડિજિટલ ફોરેન્સિક સેન્ટર ઓફ એક્સલન્સના વડા પ્રોફેસર ડોક્ટર નિલય મિસ્ત્રી. ખૂબ ખૂબ સ્વાગત છે નિલયભાઈ આપનો આજના કાર્યક્રમમાં. તો સાયબર ફ્રોડની આપણે વાત કરીએ તો આજકાલના જમાનામાં સાયબર ફ્રોડના કિસ્સાઓ બહુ જ વધી રહ્યા છે. તો અભણ લોકોની સાથે સાથે હવે ભણેલા લોકો પણ એનો શિકાર બની રહ્યા છે. તો સાયબર ફ્રોડ કોને કહેવાય અને કયા કયા પ્રકારના છે, અને ભારતની વાત કરીએ તો શું આજે સાયબર ફ્રોડની સ્થિતિ છે? સાયબર ફ્રોડનો મતલબ એવો છે કે કોઈ પણ એવી ટેકનોલોજીથી પૈસા કમાવા જેમાં સાયબરને એઝ અ ટૂલ ઉપયોગ કરવામાં આવે છે અથવા તો ડિવાઇસીસને એઝ અ ટૂલ ઉપયોગ કરવામાં આવે છે, અને એના દ્વારા સામેવાળા વ્યક્તિને મૂર્ખ બનાવી અને તમે એની જોડેથી પૈસા કેવી રીતે લઈ શકો છો અથવા તો તમે એના આર્થિક નુકસાન કેવી રીતે પહોંચાડી શકો છો. તો આ દરેક વસ્તુ ફ્રોડની તરીકે લેવાતી હોય છે. મોટાભાગે આની અંદર સાયબર એનેબલ ફાઇનાન્શિયલ ફ્રોડ થતા, સાયબર એનેબલ ટેલિકોમ ફ્રોડ થતા હોય છે. આ રીતના ઘણા બધા ફ્રોડ્સ થતા હોય છે, પણ આવા બે જે ફ્રોડ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજે તમારો ઓટીપી ટેલિકોમ થ્રુ આવતો હોય છે, એટલે ઘણા એમની અંદર ફ્રોડ કરતા હોય છે. અને મેઇનલી જે ફ્રોડસ્ટર્સ છે એમનું મેઇન મોટિવેશન તમારા પૈસા જોડે જોડાયેલું હોય છે. જેમ કે તમે આજકાલ સાંભળો છો ડિજિટલ અરેસ્ટના નામે લોકો પૈસા લઈ લીધા, કે તમે આજે એ પણ જાણો છો કે તમે આજકાલ યુપીઆઈ ફ્રોડ થઈ ગયું મારી જોડે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું મારી જોડે, ક્રિપ્ટો ફ્રોડ થઈ ગયું મારી જોડે. પછી ઘણીવાર એવું હોય છે કેવાયસી ફ્રોડ આજકાલ આવતા હોય છે. પછી ધારો કે આજે એવા બી પ્રકારના ફ્રોડ હોય છે કે ભાઈ તમારું બેંક એકાઉન્ટ સીઝ થઈ ગયેલું છે, હવે તમારે બેંક એકાઉન્ટ ખોલાવડાવવું હોય તો તમે આટલા પૈસા અમને આપી દો. આવા પણ ઘણા ફ્રીઝિંગ બેંક એકાઉન્ટના પણ ફ્રોડ થતા હોય છે. એટલે ફ્રોડની ડેફિનેશન પ્રમાણે જો ફ્રોડ જોવા જઈએ તો મેડમ ઘણી બધી પ્રકારના ફ્રોડ્સ અવેલેબલ છે, અને એમાં આજકાલ સૌથી વધારે જે સાયબર ફ્રોડ છે એના કારણે આર્થિક નુકસાન વધારે લોકોને થઈ રહેલું છે. કે જેમ કે તમને કોઈ કહેશે કે મેં તમને લિંક મોકલી, તમે જ ક્લિક કરો. જેવી તમે એક લિંક ક્લિક કરશો એટલે તમારા ફોનની સ્ક્રીન અથવા તો તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન એના ફોન ઉપર કે એના કોમ્પ્યુટર પર જતી રહેશે. ઘણીવાર એમાં વાયરસ પણ હોય છે. જે વાયરસ શું કરશે કે તમારા જે એસએમએસ છે એને રીડાયવર્ટ કરી નાખશે, એટલે તમારા બધા ઓટીપી એની જોડે જતા રહેશે. ઘણા કિસ્સાઓમાં એવું પણ બન્યું છે કે તમારા નામે કાર્ડ લઈ લેવામાં આવેલું છે, અને એ કાર્ડને પર્ટિક્યુલરલી લઈ અને એ કાર્ડનો ઉપયોગ બીજા કોઈ ફ્રોડને કમિટ કરવા માટે થતો હોય છે. તો આ બધાને જ આપણે ફ્રોડની કેટેગરીમાં નાખીશું. બરાબર. જેમ આપણે કીધું કે ફ્રોડના પ્રકાર પણ હવે બદલાતા છે, અને ગુનેગારો જે છે એ પણ અલગ અલગ પ્રકારે એનો ઉપયોગ કરી રહ્યા છે. તો હમણાં આપણે ડિજિટલ અરેસ્ટની વાત કરી, તો શું આખી આ મોડસ ઓપરેન્ડી છે ડિજિટલ અરેસ્ટની? અને કાયદાની વાત કરીએ તો આ ડિજિટલ અરેસ્ટનું કંઈક છે ખરું? જી મેડમ, તો ડિજિટલ અરેસ્ટ એક એવી વસ્તુ છે કે જે હવે હું એના પાછળ બે વસ્તુમાં તમને વાત કરીશ. ટેકનોલોજી લેવલે પણ વાત કરીશ અને સાયકોલોજી લેવલે પણ વાત કરીશ. તો ઘણા લોકો આજે એવું વિચારતા હોય છે કે ભાઈ અમે લોકો ટેકનોલોજીની અંદર બહુ જ એકદમ એક્સપર્ટ છીએ, અથવા તો ઘણા લોકો એવું વિચારતા હોય છે કે અમે લોકો ટેકનોલોજીને જાણતા જ નથી. આ બે પ્રકારના લોકો નોર્મલી ટેકનોલોજીકલી ચેલેન્જ અને ટેકનોલોજીને જાણવા વાળા નહીં જાણવા વાળા, ટેક સેવી, રાઈટ? તો એની અંદર પણ ઘણીવાર તમારી પેટર્ન્સ થતી હોય. જે પણ ડિજિટલ અરેસ્ટ કરવા વાળા ને તમને પ્રોબ કરે કે તમે ટેક સેવી છો કે ટેક સેવી નથી, રાઈટ? એટલે લોકો ઘણીવાર તમને મોકલે, જો તમે લિંક ઉપર ક્લિક કરો તો એને ખબર પડે કે ઓકે આ માણસને તો એટલું બધું અવેરનેસ નથી, લાવો આને અમે લોકો એ બનાવી દઈએ. સોફ્ટ ટાર્ગેટ, યસ. ત્રીજી વસ્તુ એવી છે કે એ લોકો મોટા ભાગે વૃદ્ધોને એટલા માટે ટાર્ગેટ કરતા હોય છે કારણ કે બાળકો જોડે પૈસા નથી હોતા, યુવાનો જોડે એટલો ટાઈમ નથી હોતો. જ્યારે કે વૃદ્ધ એક એવા લોકો છે કે જે થોડા રિટાયરમેન્ટ પછી થોડો રિલેક્સેશન ટાઈમમાં હોય છે. આખી જિંદગીમાં એ લોકો કંઈકનું કંઈક કમાયેલા હોય છે, અથવા તો કંઈક ના કંઈક એમને ફળ મળતા હોય છે. જેમ કે કોઈ એસઆઈપી કરી હશે, કોઈ મ્યુચ્યુઅલ ફંડ કર્યું હશે, કોઈ એલઆઈસી કરી હશે. તો આજે એમની જોડે સારું એવું ભંડોળ છે, અને બીજું કે વલ્નરેબલ છે, રાઈટ? એટલે એક તો એ વસ્તુ પણ બહુ અગત્યની છે. ત્રીજી વસ્તુ મેડમ એની અંદર એ છે કે આજકાલ ઘણી બધી વસ્તુ ઓનલાઈન થઈ ગયેલી છે. તમે જેમ કે જોશો કે ભાઈ કોર્ટ આજકાલ પ્રોસેસ કરે છે ઓનલાઈન, એટલે પબ્લિકનામાં બી એક છે કે હવે લીગલ સિસ્ટમ પણ આમ ઓનલાઈન થઈ રહેલી છે. ઓનલાઈન થઈ રહેલી છે એ સારી વસ્તુ છે, પણ જે ઇન્વેસ્ટિગેશન છે એ કદી ઓનલાઈન નથી થતું હતું. પણ આ વસ્તુનો જે આઈડિયા છે અથવા તો ખબર છે એ લોકોને ખબર હોતી નથી. હવે મોડસ ઓપરેન્ડી કેવી રીતે છે મેડમ, આની હું થોડી એકદમ બ્રીફમાં તમને સમજાવી દઉં. જેમ આપણી નોર્મલ ઓફિસ ચાલતી હોય તેની અંદર જેમ યુનિટ્સ હોય ને કે ભાઈ આ HR યુનિટ છે કે આ એકાઉન્ટ યુનિટ છે કે આ પરચેઝ યુનિટ છે,
એમ એ લોકોના અલગ અલગ પ્રકારના યુનિટ હોય છે મેડમ, કે આટલા વ્યક્તિ તે લોકો સેક્સટોર્શન પર કામ કરશે, આટલા વ્યક્તિ કે લોકો ડિજિટલ અરેસ્ટ ઉપર કામ કરશે, આટલા વ્યક્તિ જે લોકો ફાઇનાન્શિયલ ફ્રોડ ઉપર કામ કરશે. એટલે એવા આખા મોટા મોટા યુનિટ બનેલા છે અને એ યુનિટમાં એક યુનિટ જે છે ડિજિટલ અરેસ્ટ ઉપર કામ કરે છે. આ લોકો મેડમ આખું એક ઓફિસ સેટઅપ કરે અને ઓફિસની અંદર અલગ અલગ પ્રકારનું, જેમ કે ભાઈ મહારાષ્ટ્ર પોલીસ છે તો મહારાષ્ટ્ર પોલીસને લગતા એના જે ફ્લેગ્સ હોય કે ઇન્ડિયાનો ફ્લેગ્સ હોય કે ફોટોગ્રાફ્સ હોય, ડીજીપી સાહેબનો ફોટોગ્રાફ હોય, એટલે તમને એવું જાણવા મળશે કે આ ભાઈ સાચો રિયલ બતાવવા માટે આખું એવું સેટઅપ કરવામાં આવશે. ધારો કે કોસ્ટગાર્ડ છે તો કોસ્ટગાર્ડ જેવું આખું રિયલ સેટઅપ કરવામાં આવશે. ધારો કે આર્મી ઓફિસર છે તો આર્મી ઓફિસર જેવું રિયલ સેટઅપ કરા, આરબીઆઈ અધિકારી તો આરબીઆઈ અધિકારી જેવું રિયલ સેટઅપ કરવામાં આવશે. એટલે જે સામેવાળો વ્યક્તિ છે એ રીતે ગભરાઈ જશે કે ભાઈ આ તો ખરેખર આરબીઆઈ વાળો માણસ છે, તો ખરેખર પોલીસ વાળો છે. ત્રીજી વસ્તુ, આ બધું વસ્તુ કર્યા પછી એ તમને કોઈના કોઈ રીતે ફસાવશે કે ભાઈ તમારું કોઈ પાર્સલ આવેલું છે, એ પાર્સલની અંદર તમારા ડ્રગ્સ પકડાયું છે, આ છે તે છે. હવે ઇન્ડિયાની અંદર કોઈ પણ રીતે કોઈ પણ પોલીસ, કોઈ પણ એજન્સી, કોઈ પણ વ્યક્તિ કદી આ રીતે ફોન કરીને કોઈને કહેતું નથી. જ્યારે પણ આવું કંઈ થાય તો પોલીસ તમારા ઘરે આવશે, અથવા તો જો ખરેખર તમે ગુનામાં સપડાયેલા હશો અથવા તો ખરેખર તમે કોઈ પ્રકારનો ગુનો કર્યો હશે તો પોલીસ છે કે જે પણ એજન્સીસ છે તમારા ઘરે આવશે. કદી કોઈ ફોન કરીને તમને ત્યાં નહીં બોલાવે, રાઈટ? અથવા તો કદી એ લોકો ફોન પર આ રીતે ઇન્ટરવ્યુ નહીં લે કે જેમ અત્યારે કહો કે તમે અહીંયા બેસી રહો, તમે આ કરો, તે કરો, આવું કરો, તેવું જે ઇન્સ્ટ્રક્શન એ લોકો એક્ઝેક્ટલી વિડીયો કોલ પરથી આપતા હોય છે એ બધી વસ્તુ એ લોકો નહીં કરે નોર્મલ કેસમાં. આપણું લો પણ એવું નથી કહેતું મેડમ એ પ્રમાણે. બીજી વસ્તુ કે જ્યારે પણ આ રીતનો કોઈ કોલ આવતો હોય કે જ્યારે પણ આ રીતનું અનનોન નંબર પરથી, પહેલા તો અનનોન નંબરને એન્ટરટેન કરવાનું જ બંધ કરી દો, કે આ બધા અનનોન નંબર પરથી જ આવતા હોય. કોઈ નોન નંબર પરથી તમને ફોન આવે તો તમને આ રીતની વાત પણ ના કરે, પણ આ બધા અનનોન નંબર પરથી નોર્મલ કેસમાં આવતા હોય છે. તો પહેલા તો એ જાણી લો કે અનનોન નંબરને મોટાભાગે ઉપાડવાની કોશિશ નહીં કરવી. તો વિડીયો કોલ તો ઉપાડો જ નહીં. અનનોન નંબર વિડીયો કોલ કેમ કરે તમને? કદાચ એ નોર્મલ કોલ કરી શકે છે પણ વિડીયો કોલ તો ના જ કરે. એટલે આવા કેટલાક નાના નાના આઈડિયાઝ છે જે તમે જો ધ્યાનમાં રાખો તો ડિજિટલ અરેસ્ટમાં કદી ફસાવાની સંભાવનાઓ નથી. અને છેલ્લી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કે જ્યારે પણ આ પ્રકારનું તમારી જોડે તમને એવું લાગે કે કોઈ કે મને આ રીતે કરીને કર્યું તો તમે માત્ર ને માત્ર 1930 અથવા તો 100 નંબર પર એકવાર કન્ફર્મ કરો કે ભાઈ મને આ રીતે કોઈ પોલીસે આ રીતે કરેલું છે તો ખરેખર આવું કંઈ છે કે નહીં. તો એટલીસ્ટ એકવાર આ માહિતી પોલીસ જોડે પહોંચે ને તો બી પોલીસને ખબર પડશે કે આ માણસ ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલો છે. તો એટલીસ્ટ એ તમને આવીને બચાવશે અથવા તો તમારી જોડે જે પણ હશે તમારું કહેશે, તમને ગાઈડન્સ આપશે. બરાબર. જેમ આપણે કેવાયસી અપડેટ, ડિજિટલ અરેસ્ટની જેમ બીજી એક વસ્તુ છે કે કેવાયસી અપડેટ કરવાના નામે કે વીજળીનું બિલ બાકી છે એના નામે બહુ બધા ડરાવના મેસેજ આવે છે. તો આવા સમયે જે આપણે વાત કરીએ વરિષ્ઠ નાગરિકો, જે ગામડાના લોકો છે, એ લોકોએ શું કરવું જોઈએ કે આવા મેસેજ આવ્યા છે તો એના પર મારે શું એક્શન લેવી જોઈએ કે કેવી રીતે કોઈને ફરિયાદ કરવી જોઈએ? જી મેડમ, એટલે હવે છે ને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એ એક ખૂબ સારું, એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જ એક ઇનિશિયેટિવ છે જેને આપણે સંચાર સાથી કહીએ છીએ મેડમ. તો સંચાર સાથીની અંદર નાના નાના ઘણા ટૂલ્સ છે મેડમ, કે જેમ કે આજે ઇન્ટરનેશનલ નંબર પરથી તમને કોલ આવે અથવા તો ઇન્ટરનેશનલ કોલ છે પણ નેશનલ નંબર દેખાય છે, +91 દેખાય છે, અથવા તો તમને એવા SMS આવે છે જેનો SMS હેડર એવું હોય છે, ઘણી વાર નથી HX-SBIH કરીને તમને પછી એક આવતું હોય છે. તો આવા દરેકે દરેક મેસેજ હોય કે આવા દરેકે દરેક કોમ્યુનિકેશન હોય એના માટે સંચાર સાથીની અંદર અલગ અલગ પ્રકારના 3 થી 4 અલગ અલગ ટૂલ્સ છે. સૌથી પહેલા આવું કોઈ પણ તમને મળે તો તમે ચક્ષુ કરીને એક પોર્ટલ છે એના પર તમે રિપોર્ટ કરી શકો છો. બીજું, તમને ત્યાંથી તમે SMS હેડરની માહિતી પણ લઈ શકો છો. તમારે ત્યાં જઈને SMS હેડર લખવાનું તો SMS હેડરની માહિતી તમને આપશે. એના સિવાય આવું કોઈ પણ કોમ્યુનિકેશન તમારી જોડે થયેલું છે તો તમે 1930 તો છે જ, પણ એની સાથે સાથે તમે આ ચક્ષુની અંદર પણ એને રિપોર્ટ કરી શકો છો. એટલે ચક્ષુમાં ટેલિકોમ રિલેટેડ જે પણ ફ્રોડ હોય એને તમે કરી શકો છો. વાત રહી બેન્કિંગ રિલેટેડ ફ્રોડ, તો બેન્કિંગ રિલેટેડ ફ્રોડમાં તમે 1930 જે મેં તમને કીધેલું છે, પ્લસ આજકાલ એક RBI ઓમ્બર્સમેન્ટ પણ આપેલું છે. એના સિવાય બેંક્સને પણ તમે આ વસ્તુની જાણ કરી શકો છો ઇમિડિયેટલી કે ભાઈ આ રીતે મને મેસેજ આવે છે અથવા તો આ રીતે મને ઇન્ફોર્મેશન આવે છે. SMS માટે પણ DOTએ સંચાર સાથીની અંદર ફેસિલિટી આપેલી છે. આવું કોઈ પણ SMS આવે તો તમે સંચાર સાથીની અંદર જઈને રિપોર્ટ કરી શકો છો. સંચાર સાથીની એક એપ્લિકેશન છે, જે એપ્લિકેશન તમારા ફોનની અંદર હોવી જોઈએ, જેનો તમે ઉપયોગ કરી શકો છો. બરાબર. તો ભારત સરકારની જે 1930 જે આપણે વાત કરી હેલ્પલાઇન જે છે એમાં મતલબ ગોલ્ડન અવરમાં કોલ કરવાથી પૈસા પાછા, જે નાણાકીય છેતરપિંડીની વાત છે, તો પૈસા પાછા આવવાના ચાન્સીસ હોય છે એવું આપ કહી રહ્યા છો. એમાં મેડમ એક નાની હું તમને જણાવી દઉં કે પેલા ગોલ્ડન ડે હતો, પછી એ ગોલ્ડન અવરમાં કન્વર્ટ થયો અને પછી ગોલ્ડન મિનિટ ને ગોલ્ડન સેકન્ડ અત્યારે ચાલી રહી છે. કેમ આવું છે? કેમ કે પહેલા અમે લોકો જ્યારે 1930 બન્યું હતું ત્યારે એનો મકસદ એ હતો કે એના નાણાં ફ્રીઝ કરવા, કે ધારો કે આજે તમારા એકાઉન્ટમાંથી કોઈ નાણાં કોઈ બીજા એકાઉન્ટમાં ગયેલા છે તો એ બીજા એકાઉન્ટમાં ફ્રીઝ થઈ જવા જોઈએ.
પણ પછી ધીરે ધીરે ક્રિમિનલ્સને ખબર પડવા માંડી કે આ તો અમારા એકાઉન્ટ ફ્રીઝ થઈ રહેલા છે. તો એ લોકોએ શું કર્યું કે વિધિન ફ્રેક્શન ઓફ ટાઈમ એ લોકો 10-12 એકાઉન્ટની અંદર અલગ અલગ પૈસા મોકલી દે અને લગભગ મારા ખ્યાલ પ્રમાણે 1 જ કલાકની અંદર તો પૈસા કન્ટ્રીની બહાર જતા રહેતા હોય છે મેડમ. તો હવે જ્યારે પણ તમને લાગે કે મારી જોડે ફ્રોડ થયો છે, ઇમિડિયેટલી 1930 પર કોલ કરી દો ઇમિડિયેટલી. અને ત્યાં એ લોકો શું કરશે હું તમને કહું, એ લોકો 3 સ્ટેજમાં કામ કરતા હોય છે. નોર્મલી 1930 સૌથી પહેલા પહેલી બેંકને આઈડેન્ટિફાઈ કરશે કે આ બેંકમાંથી આગળ કઈ બેંકમાં ગયા. બની શકે છે કે એ બેંકમાં કેટલાક પૈસા હોય અને કેટલાક પૈસા બીજી આગળની બેંકમાં જતા રહે. તો આ એ પર્ટિક્યુલર પૈસા છે તેને ફ્રીઝ કરશે. બીજી વસ્તુ કે થોડા પૈસા આગળ ગયેલા છે તો પાછા એ લોકો ચેક કરશે લેવલ 2માં જઈને કે લેયર 2 ની અંદર કઈ બેંકની અંદર ગયા. બની શકે કે એ પૈસા 2 પાર્ટમાં ડિવાઈડ થઈને બીજી 2 બેંકની અંદર ગયા હોય તો એ બીજી 2 બેંકની અંદર એ લોકો એ કરશે. પ્રોબ્લેમ ક્યાં આવે છે મેડમ, જ્યારે કોઈ વ્યક્તિ એનકેશ કરી લે છે, જેમ કે એટીએમ થી લઈ લે અથવા તો પેટ્રોલ પંપ પર જઈને પેટીએમ માંથી જઈને કોકની જોડથી કેશ લઈ લે અથવા તો એ ચેક થ્રુ લઈ લે બેંકમાં જઈને અથવા તો એ બારોબાર એ પૈસાનું ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને બહાર મોકલી દે. તો આ પર્ટિક્યુલર કન્ડિશનની અંદર પૈસા પાછા આવવાની સંભાવના ઓછી થઈ જાય છે. પણ નોર્મલી જો તમે ઇમિડિયેટલી એક્શન કરો છો તો ઘણા લોકોના પૂરેપૂરા પૈસા આવવાની પણ સંભાવનાઓ રહેલી છે મેડમ એની અંદર. બરાબર. તો છેતરપિંડી રોકવા માટે આપે કીધું કે ચક્ષુ છે, સંચાર સાથી છે, સાયબર ક્રાઇમનો રિપોર્ટિંગ માટે જે પોર્ટલ છે cybercrime.gov.in અને ભારત સરકારનો આ 1930 નંબર, આ બધી વસ્તુની સગવડથી સાયબર છેતરપિંડીથી બચી શકીએ છીએ આપણે. પણ હવે ફ્રોડ થવાના કિસ્સામાં કાયદાકીય જોગવાઈ શું છે? માનો કે આ થાય તો કાયદાનું કેવી રીતના સંરક્ષણ આપણને મળી શકે? કાયદામાં મેડમ જે હમણાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે 3 નવા કાયદા કર્યા, BNS, BNSS અને BSA, આ 3 કાયદામાં ડિજિટલ પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવેલું છે. પ્રાઇવસી ઉપર આખો એક્ટ બનાવેલો છે. જેમ પહેલા યુરોપમાં GDPR હતું કે GDPR ના કારણે તમે યુરોપિયનનો કોઈ પણ ડેટા તમે લઈ ના શકો અથવા તો લઈ શકો અને જો એ ડેટાનું લીક થઈ ગયું તો તમારે કંઈક પ્રકારની પેનલ્ટી ભરવી પડતી હતી. એ જ રીતે DPDP એક્ટ આજકાલ જે છે એ અમલમાં છે. એના ઉપરાંત આપણે એક ડિજિટલ ઇન્ડિયા એક્ટ પણ બનેલો છે. એના ઉપરાંત વેરી રિસન્ટલી એક OTT અને સોશિયલ મીડિયા એક્ટ જે 2021માં બની ગયો હતો પણ એમાં વેરી રિસન્ટલી હમણાં અમેન્ડમેન્ટ કરવામાં આવેલું છે. અને લાસ્ટમાં છે કે આ પણ એક માહિતી ઘણા લોકોને નથી ખબર કે ગાંધીનગર સ્થિત CID ક્રાઇમ જે સ્ટેટ નોડલ એજન્સી છે એને પણ તમે સાયબર ક્રાઇમની ફરિયાદ કરી શકો છો. અથવા તો અગર સાયબર ક્રાઇમની જે ફરિયાદોમાં 5 લાખ કે એનાથી નીચેનું કંઈ હોય તો એના માટે તમે DSTમાં પણ એક સાયબર કોર્ટ બેસતી હોય છે, ત્યાં પણ જઈને તમે એ કરી શકતા હો છો સાયબરના લગતા કોઈ પણ પ્રશ્નોનો ઉપયોગ. બરાબર. હવે કાર્યક્રમના અંતમાં અમારા શ્રોતાઓને ડિજિટલ લેવડ દેવડ કરતી વખતે સુરક્ષિત રહેવા માટે આપ શું સંદેશ આપશો? તો ડિજિટલ લેવડ દેવડ આજે 3 રીતે થતી હોય છે અને તેમાં સૌથી મોટામાં મોટો જે રોલ ભજવે છે UPI ભજવે છે, રાઈટ? તો UPIમાં જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરો છો તો સૌથી પહેલા તમારે એ એન્શ્યોર કરવું જરૂરી છે કે ભાઈ આ UPI પર્ટિક્યુલર હું જેને મોકલું છું એ જ છે. ઘણીવાર એવું થતું હોય છે કે સ્કેનર કોડ અલગ હોય છે, ઉપર નામ અલગ હોય છે, નીચે નંબર કંઈક અલગ હોય છે. ફ્રોડ આવા સ્કેનર કોડ પણ બનાવીને આપતા હોય છે. તો પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ લિમિટ કરવી. ડાયરેક્ટ તમે એક વોલેટ ક્રિએટ કરીને પણ કામ કરી શકો છો અને ડાયરેક્ટ તમારું બેંક એકાઉન્ટને અટેચ કરીને પણ કામ કરી શકો છો, પણ વિચ ઇઝ ડેન્જરસ. બેંક એકાઉન્ટ વાળું ડેન્જરસ છે. વોલેટમાં કેવું છે કે તમે એક સાથે 5000 નાખી દીધા તમારા બેંકમાંથી વોલેટમાં અને વોલેટમાંથી પછી તમે યુઝ કરી શકો છો. એક લેવલ તમે ત્યાં પણ સેટ કરી શકો છો. એના ઉપરાંત આજકાલ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન આવી ગયું છે UPI ની અંદર પણ. એના ઉપરાંત આજે UPI ની અંદર મેં વચ્ચે જસ્ટ કંઈક વાંચ્યું હતું કે કોઈ એવા UPIs છે કે જે લોકો અત્યારે હાલ તમને 2 વાર પૂછશે કે ખરેખર તમે આને જાણો છો કે નહીં. જો પોસિબલ હોય તો એને ₹1 પહેલા મોકલી જુઓ, એને ફોન કરો, વેરીફાઈ કરો અને ખરેખર જ વ્યક્તિ છે, જો એ વ્યક્તિ હોય તો જ પછી બાકીની અમાઉન્ટ એને મોકલો. અને સૌથી વધારે સારામાં સારી વસ્તુ જો તમે લિમિટ કરી રાખો તો દેટ વિલ બી ધ બેસ્ટ થિંગ ઇન ટુ દેટ કે તમે એ અમાઉન્ટ એટલી જ લિમિટ કરો કે જેટલી તમારી નોર્મલી તમે વાપરતા લાગો 5000 કે સાથે તો તમારી જોડે ફ્રોડ થશે તો પણ ઓછા લેવલે થશે રાધર દેન ડાયરેક્ટલી કરોડોમાં કે લાખોમાં થાય એના પ્રમાણે. ખૂબ સરસ માહિતી આપી અને જેમ આપણે કીધું કે કોઈ પણ સરકારી એજન્સી ક્યારેય વિડીયો કોલ પર પૈસાની માંગણી કરતી નથી કે કોઈને ડરાવતી નથી. તો સાવચેતી એ જ આપણો આજે શ્રેષ્ઠ બચાવ છે. અને જો તમારી સાથે પણ કોઈ પણ છેતરપિંડી થાય તો તરત જ 1930 પર કોલ કરો. આપ અમારી સાથે અહીંયા સ્ટુડિયોમાં આવ્યા અને બહુ જ સરસ અને સચોટ માહિતી આપી, અમારા શ્રોતાઓને માહિતગાર કર્યા. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ સો મચ.